સુરેન્દ્રનગરમાં તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો। બંસરી, શંખ, રાવણ હથ્થો, ઢોલ સહિતના વાજિંત્રો સાથે સ્પર્ધાની જમાવટ જામી હતી। કલાકારોએ ભાતીગળ પરંપરાઓને મંચ પર સજીવન કરી। તરણેતરના મેળામાં ગ્રામીણ વિસ્તારોની 30 જેટલી કળાની સ્પર્ધા યોજાઈ। ગ્રામીણ વિસ્તારના કલાકારોને સ્ટેજ મળે તે પ્રકારના પ્રયાસો તંત્ર દ્વારા કરાયા। ગુજરાતભરમાંથી નાના કલાકારોએ પણ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લીધો અને આનંદ અનુભવ્યો। મેળામાં 3 દિવસ સુધી સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે। ત્યારબાદ કમિટી નક્કી કરી કલાકારોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર સાથે આર્થિક પ્રોત્સાહન પણ આપશે। કુલ 30 સ્પર્ધાઓ યોજવામાં આવી છે, જેમાં આજ પ્રથમ દિવસ છે। પ્રથમ દિવસે બધી વાદનની સ્પર્ધાઓ છે। રાવણ હથ્થો છે, ગાયન સાથે મોરલી છે, શહેનાઈ છે, જોડિયા પાવા, સિંગલ પાવા, એમ વાદનની કુલ આજે 12 સ્પર્ધાઓ છે। આવતીકાલે ગાયનની સ્પર્ધાઓ છે અને એના પછીના દિવસે લોકનૃત્ય, હુડો એની સ્પર્ધા છે, છત્રી સજાવટ, વેશભૂષા, એમ કુલ 3 દિવસમાં 30 સ્પર્ધાઓ છે, જે પૈકીની 28 સ્પર્ધાઓ સ્ટેજ ઉપર થશે 3 દિવસમાં। અને શ્રેષ્ઠ ખેલૈયા તેમજ શ્રેષ્ઠ રાવટીની સ્પર્ધા છે, એમાં અમારા નિર્ણાયકો જે તે જગ્યાએ જઈ અને એનો નિર્ણય કરશે। જે રાવણથાના લોકમેળામાં આપણો સાંસ્કૃતિક મેળો અને એ મેળામાં લુપ્ત થતી કલા એટલે રાવણથો, શરણાઈ, જોડિયા પાવા, ડાક, ડમરું, આ જે લુપ્ત થતી કલાને એક રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે પ્લેટફોર્મ આપવામાં આવે છે અને આ સ્પર્ધાઓ સતત 3 દિવસ 26 તારીખ, 27 અને 28 તારીખ સુધી સતત ચાલવાની છે। અને આમાં જે એક નાનો કલાકાર હોય, જે એને સ્ટેજ ન મળ્યું હોય, એના માટે અત્યારે સ્ટેજ આપવા માટે સાહેબે જે બેડું ઝડપ્યું છે, એટલે અમે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો આભાર માની છીએ।